અમરેલી સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને દેવી પૂજક સમાજ વચ્ચે ઝઘડો। અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આજે સિક્યુરિટી ગાર્ડ અને દેવી પૂજક સમાજના કેટલાક લોકો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ હોસ્પિટલમાં કોઈ મુદ્દાને લઈ બંને પક્ષ વચ્ચે તણાવ સર્જાયો, જે બાદ મામલો ઉગ્ર બન્યો। ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફ અને આસપાસના લોકોએ વચ્ચે પડી પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો। ઘટનાને લઈ સ્થળ પર થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો। મામલે વધુ માહિતી મેળવવા માટે સંબંધિત અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। ઘટના બની હતી સિવિલ હોસ્પિટલમાં। હું સિક્યુરિટી સુપરવાઇઝર છું, બરોબર। અમારા સિક્યુરિટી ગાર્ડ છે, જે ફરજ બજાવે છે, પ્રકાશભાઈ શિવરાજ કરીને નામ છે। એક છોકરો પેશન્ટના સગા આવ્યા, એક સાથે સગા આવ્યા, 8 થી 15 જણા આવ્યા છે। એટલે બધાના એક સાથે બધાને અંદર જવું હતું। એટલે અમારા સિક્યુરિટી ગાર્ડે એવું કીધું કે ભાઈ દર્દી હારે જરૂર પૂરતા 1 થી 2 વ્યક્તિ રહી શકે। તો પણ સિક્યુરિટી ગાર્ડે સમજાવવા હોવા છતાં તો પણ એ વસ્તુ એ લોકોએ મગજમાં ના લીધી। એ લોકોએ મગજમાં ના લીધી તો પણ તો ન સમજ્યા, તો પણ એની સાથે જે વ્યક્તિ જે માણસો આવ્યા હતા એણે પછી ગાળું બોલવાનું ચાલુ કર્યું। ગાળું બોલ્યા, દેવી પૂજકના લોકો હતા, ગાળું બોલવાનું। કેવો ઓળ હતો? મહિલાનો હતો કે જેન્ટ્સનો? મહિલાનો ઓળ હતો, ડિલિવરી ઓળ હતો, બરોબર। પછી બીજા નંબરમાં એક સાથે બધાને અંદર જવું હતું। એટલે અમારા ગાર્ડે ના પડી કે એક સાથે અંદર તમે ન જઈ શકો, બરોબર। 1 થી 2 જણા તમે દર્દી સાથે રહી શકો, બરોબર। તો પછી બીજા નંબરમાં એની સાથે બીજા જેન્ટ્સ હતા, એણે પછી હોબાળો મચાવ્યો, ગાળું બોલવાનું ચાલુ કર્યું અમારા સિક્યુરિટી ગાર્ડ હારે। તમે કે આવા જ્ઞાતિના છો ને આવા જ્ઞાતિના છો, એવા સિક્યુરિટી તમે રાખ્યા છો, તો એ કે હલકાવરણ છો, ઓલા હલકાવરણ છો, એવા તમે એવો પ્રશ્ન કર્યા। બીજા નંબરમાં તમે 5000ની નોકરી કરો છો અને આટલું બધું તમે શું કામ પાવર કરો છો? તો સિક્યુરિટીની ફરજમાં જે આવતી વસ્તુ એ સિક્યુરિટી ગાર્ડ અમારા કહી શકે છે કે બધા પબ્લિક માટે સારું અને વ્યવસ્થિત જળવાઈ રહીને એવું અમારા સિક્યુરિટી ગાર્ડ કામ કરતા હોય છે। આવતા હોય તો અમારે આ કઈ રીતે નોકરી કરવી કે અમે આ બધાને બહાર કાઢી છે, અમે જે પેશન્ટ હાટું થઈને આ કરીએ છીએ બધું, પણ એ લોકો સમજતા નથી।